મારા ઘરે જ્યારે આ પૂરી બધાએ ચાખી તો બધાને ખ્યાલ જ ના આવ્યો કે આ મેં લીલા વટાણામાંથી બનાવેલી છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તમે દહીં, ચા કે ચટણી સાથે પણ ખાઈ શકો છો, નહીં તો શાક સાથે પણ ખાઈ શકો છો. જો ગેસ્ટ આવ્યા હોય અને તમે આવી પૂરી ખવડાવો તો તમારા વખાણ કરતા નહીં થાકે. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં 1 વાટકી વટાણા એડ કરી લઈશું. પછી તેમાં 1 ચમચી જીરું એડ કરી લઈશું, 1 ચમચી આપણે વરિયાળી એડ કરવાની છે અને 1 મોટો ટુકડો આદુનો એડ કરશું અને 2 લીલા મરચાં આપણે એડ કરી લેવાના છે અને એને એકદમ ઝીણું પીસી લેવાનું છે. આખું પાકું ન રહી જાય એનું ધ્યાન રાખવાનું છે. પછી હવે એ મિશ્રણ આપણે એક કથરોટમાં લઈ લઈશું અને એની અંદર 1 કપ રવો એડ કરી લેવાનો છે. સારી રીતે મિક્સ કરીને એને રહેવા દેવાનું છે. 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ માટે મૂકી દઈશું. એનાથી રવો એકદમ સરસ ફૂલી જશે અને પૂરી પણ આપણી ખૂબ જ સરસ બનશે. 10 મિનિટ થઈ ગયા બાદ આપણે 1.5 કપ ઘઉંનો લોટ અંદર એડ કરી દઈશું અને કસૂરી મેથી મેં લઈ લીધી છે અને અજમો પણ અંદર આપણે લઈ લેવાનો છે. પછી મેં એની અંદર હળદર લીધી છે, ધાણા જીરું પાવડર લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી લઈશું. પછી ગરમ મસાલો એડ કરી લઈશું અને આમચૂર પાવડર પણ એડ કરી લઈશું અને મેં ધાણા પણ એડ કરી લીધા છે. હવે આપણે એનો લોટ બાંધી લેવાનો છે. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે એનો પૂરી વણાઈ એવો આપણે લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો સરસ બધું મિક્સ થઈ ગયું છે અને આપણો લોટ પણ સરસ બંધાઈ ગયો છે. આપણે મોણ નાખીને પણ લોટને આપણે થોડો કહણી લેવાનો છે. પછી આપણે તેલ મૂકી દઈશું અને તે આપણે મીડિયમ સાઇઝની પૂરી વણી લઈશું અને એને ધીમા તાપે પૂરીને તળી લેવાની છે. એક એક કરીને આપણે આ રીતે બધી પૂરી તળી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને દડા જેવી થઈ રહી છે. હવે આપણે આપણી પૂરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણી વટાણાની પૂરી, એકદમ ટેસ્ટી, હેલ્ધી. તમે આને ચા સાથે, દહીં સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તો કેવી લાગી તમને મારી આ લીલા વટાણાની પૂરી? મને કમેન્ટમાં જરૂરથી કહેજો.